વેલકમ બેક ફ્રેન્ડ્સ. ગયા વખતે આપણે સ્વાધ્યાય 12.1 કમ્પ્લીટ કર્યો. આજે આપણે સ્વાધ્યાય 12.2 શરૂ કરીએ તે પહેલાં કેટલાક સૂત્ર આપણે ફરીથી યાદ કરવાના છે. આપણે આગળ જાણ્યું છે ધોરણ 9માં પણ અને આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે પણ કે વર્તુળનો વૃત્તાંશનો આકાર કેવો હોય અને વૃત્તખંડનો આકાર કેવો હોય. હવે આપણે તેના ક્ષેત્રફળના સૂત્રો જરા જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ વૃત્તાંશનું સૂત્ર. જરા હું તમને સમજાવતી જાઉં કે ધારો કે આપણી પાસે આખું વર્તુળ છે, તો એનો અર્થ તેનું ક્ષેત્રફળ આપણે શોધીએ તો આ સૂત્ર આપણને મળે છે, તમને ખ્યાલ છે, પાઈ આર સ્ક્વેર. જ્યારે પૂર્ણ વર્તુળ છે ત્યારે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 360 થશે. એટલે કે આ સૂત્રને આપણે આ રીતે લખી શકીશું, 360/360 પાઈ આર સ્ક્વેર. એટલે 360 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 360માંથી 360 પૂરેપૂરો છે. ધારો કે આપણે આ વર્તુળનો અડધો ભાગ લીધો, મારે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે, તો તે વખતે આપણને સૂત્ર મળશે, આખું જે વર્તુળ છે ત્યારે પાઈ આર સ્ક્વેર તો અડધું હોય તો ભાગ્યા 2. એનો અર્થ આપણી પાસે જે કુલ 360 અંશનો ખૂણો હતો તેમાંથી અડધું વર્તુળ એટલે આ જે ખૂણો છે તે કવર થશે ફક્ત 180 પાઈ આર સ્ક્વેર. એટલે જે વર્તુળના ક્ષેત્રફળનો ભાગ હતો તે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા પર પણ આધાર રાખે છે. હવે તે જ રીતે ધારો કે આપણે કોઈ વર્તુળને અહીંયા 90નો ખૂણો લઈએ. આ જે ખૂણો છે તે કાટખૂણો છે અને મારે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું છે. તો એ વખતે આપણું સૂત્ર થશે પાઈ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય 4, ચોથા ભાગનું વર્તુળ. એનો અર્થ કેન્દ્ર આગળ 90નો ખૂણો હોય તો આ ચોથા ભાગના વર્તુળનું ક્ષેત્રફળ થશે. અહીંયા છેદ ઉડાડો તમે તો 9 ચોક 36, અહીંયા છેદ ઉડાડો તો 18 દુ 36, 0 0 તો કેન્સલ થઈ જાય. તો ધારો કે મારી પાસે કોઈ વૃત્તાંશમાં કેન્દ્ર પાસે આંતરેલા ખૂણાનું માપ થીટા છે, ગ્રીક મૂળાક્ષર છે થીટા, કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા છે. તો આ પ્રમાણે આપણું સૂત્ર થશે 360માંથી કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલો છે? થીટા. તો થીટા છેદમાં 360 પાઈ આર સ્ક્વેર. તો આ મળ્યું મને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર. તે જ રીતે ચાપની લંબાઈ માટે આપણે જોઈ શકીએ કે ધારો કે મારી પાસે આખું વર્તુળ છે, તો એનો અર્થ એ થયો કે વર્તુળના પરિઘ જેટલું આખી ચાપ વર્તુળની આપણે લેવાની છે. તો આપણને સૂત્ર મળશે, પરિઘનું સૂત્ર 2 પાઈ આર. એનો અર્થ એ થયો કે તે વખતે આખું વર્તુળ છે એટલે 360માંથી 360 ખૂણો આંતરી લઈએ છીએ ગુણ્યા 2 પાઈ આર. ઓકે, હવે ધારો કે આપણે આખા વર્તુળને બદલે હું અર્ધ વર્તુળ લઉં છું. આટલી જ ચાપની આપણે વાત કરવી છે, જે ભાગ મેં ડાર્ક કર્યો છે તે. તો તે વખતે આપણું સૂત્ર થશે, આ અર્ધ વર્તુળ ચાપ છે એટલે 2 પાઈ આર છે ભાગ્યા 2, એટલે ફક્ત રહેશે આપણી પાસે પાઈ આર. તો એનો અર્થ હવે આપણે કેન્દ્ર આગળ કેટલો ખૂણો આંતર્યો આ વખતે? 360ને બદલે 180, એટલે કે 180ના છેદમાં 360 ગુણ્યા 2 પાઈ આર. 18 દુ 36 ને 2 2 કેન્સલ, પાઈ આર મળી ગયા. તે જ રીતે 90નું લઈશું તો 90ના છેદમાં 360. સમજાય એવી વાત છે. તો કેન્દ્ર આગળ જો આપણે થીટા ખૂણો આંતર્યો હોય તો ચાપનું સૂત્ર, હવે ચાપની જે લંબાઈ છે તેના માટે આપણે એલ સંકેત વાપરીએ તો એલ બરાબર થીટા છેદમાં 360 ગુણ્યા 2 પાઈ આર. અહીંયા છેદ ઉડશે, 18 દુ 36, એટલે 0 લગાવ્યો, એટલે કે એલ બરાબર થીટા છેદમાં 180 પાઈ આર. તો આ સૂત્ર મળ્યું આપણને ચાપ માટેનું. ચાપ એટલે વર્તુળનો ટુકડો અને વૃત્તાંશ એટલે વર્તુળનો જે સમતલમાં ભાગ આવ્યો છે એ ક્ષેત્રફળનો ટુકડો. હવે જો વૃત્તાંશના સૂત્ર પરથી ચાપ
અને સાંકળતું સૂત્ર આપણે મેળવવું હોય તો આ રીતે આપણે મેળવી શકીએ. આપણે જાણીએ છીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર, હમણાં જ આપણે આ બાજુમાં જ મેળવેલું છે સૂત્ર, થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. હવે આને જરા હું સ્પ્લિટ કરું છું. 360 છે તેની જગ્યાએ હું 180 લખું છું, એટલે છેદમાં મારે 1/2 આગળ લખવા પડશે, તો જ 18 દુ 36 છેદમાં 360 થાય. ગુણ્યા પાઈ આર સ્ક્વેર છે તેની જગ્યાએ હું પાઈ આર ગુણ્યા આર, આર સ્ક્વેર છે એમાંથી આર 2 અલગ કર્યા. તો હવે જે હું જરા ગ્રીન પેનથી અંડરલાઈન કરું છું અથવા આખું બોક્સ બનાવી દઉં, તો જુઓ આ સૂત્ર શાનું છે? થીટા છેદમાં 180 પાઈ આર એલનું સૂત્ર છે. તો આ આપણે લખી શકીએ 1/2, આ બોક્સ બનાવ્યું છે તેની જગ્યાએ એલ આર. તો લઘુ વૃત્તાંશનું એક સૂત્ર થીટા આપ્યો હોય ત્યારે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર, અને બીજું સૂત્ર આપણને મળ્યું 1/2 એલ આર. જ્યારે થીટા આપેલો નથી, ચાપની લંબાઈ આપેલી છે, ત્યારે આપણે આ સૂત્ર વાપરશું 1/2 એલ આર. હવે મારી વાત ધ્યાનથી સમજો. લઘુ વૃત્તાંશ મળી ગયો. હવે ગુરુ વૃત્તાંશ જોઈતો હોય તો શું કરીશું? વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું બાદ કરી દઈએ એટલે ગુરુ વૃત્તાંશ મળે. લઘુ વૃત્તખંડ જોઈતું હોય તો જરા આકૃતિ દોરી દઉં હું. જુઓ આ આપણો વૃત્તાંશ છે. વૃત્તાંશ આપણને શોધતા આવડે છે. એ બી ને જોડી દઈએ તો જે આ હું રેખાંકિત ભાગ કરું છું તે આપણું લઘુ વૃત્તખંડ છે. તો આપણે જે આખો વૃત્તાંશ હતો, ડાર્ક પેનથી બતાવું તો આ કેક કાપીએ કે પીઝાનો ટુકડો કાપીએ તો એ વૃત્તાંશ આકારનો હોય. તેમાંથી જો આપણે આ ત્રિકોણ બાદ કરી દઈએ તો બાકી જે વધે તે લઘુ વૃત્તખંડ મળે. તો આપણે લખી શકીએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડ મળી જાય તે પરથી ગુરુ વૃત્તખંડ સહેલાઈથી મેળવી શકીએ. આખા વર્તુળનું ક્ષેત્રફળ જે છે પાઈ આર સ્ક્વેર, તેમાંથી લઘુ વૃત્તખંડ બાદ કરી દઈએ તો બાકી વધ્યો તે ગુરુ વૃત્તખંડ. તો ફરી એકવાર ઝડપથી આપણે જોઈ લઈએ તો આ છે આપણું લઘુ વૃત્તાંશ. તો આખા વર્તુળમાંથી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ તો બાકી વધ્યું આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ આપણને આખું મળી જાય. તે જ રીતે જો આખા વર્તુળમાંથી આપણે લઘુ વૃત્તખંડ શોધી કાઢીએ, આ લઘુ વૃત્તખંડ છે, લઘુ વૃત્તખંડ શોધી કાઢીએ અને તે વર્તુળ આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરી દઈએ તો બાકી વધ્યો તે આપણને મળશે ગુરુ વૃત્તખંડ. તો આ રીતે સહેલાઈથી આપણે બે સૂત્ર યાદ રાખવાના છે. એક લઘુ વૃત્તાંશનું થીટા છેદમાં 360 પાઈ આર સ્ક્વેર અને બીજું 1/2 એલ આર. જ્યારે જેની જરૂર પડે ત્યારે સૂત્ર વાપરશું ને તે પરથી જ ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ બધું જ આપણે સહેલાઈથી શોધી શકશું. આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 12.2. પ્રશ્ન 1. જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. હમણાં જ આપણે વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર મેળવ્યું. આપણે તે લખી લઈએ. વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું થશે? થીટા છેદમાં 360 પાઈ આર સ્ક્વેર. આપણું જે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, એમાંથી થીટાએ જેટલો કેન્દ્ર આગળ ખૂણો આતર્યો તેટલા ભાગના વર્તુળનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. આનો અર્થ એવો થાય. હવે થીટા આપણને આપ્યો છે 60 અંશ છેદમાં 360 ગુણ્યા પાઈની કિંમત આપી નથી, મતલબ 22/7 અને આર ત્રિજ્યા છે 6, તો 6 ગુણ્યા 6. છેદ ઉડશે
6 ફરીથી 6 6 કેન્સલ, તો તેનો અર્થ આપણી પાસે વધ્યું 22 ગુણ્યા 6 છેદમાં 7. 22 ને 6 વડે ગુણીએ તો 132 આવશે. 132 છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર. એકમ સેન્ટીમીટર છે, ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર વર્ગ કરવું પડશે. તો આ આપણો જવાબ બહુ સિમ્પલ છે, 132 ના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર. પ્રશ્ન 2, 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. તો 22 સેન્ટીમીટર આપણને પરિઘ આપ્યો છે. પરિઘનું સૂત્ર આપણે જાણીએ છીએ, પરિઘ બરાબર 2πr. પરિઘનું માપ 22 સેન્ટીમીટર આપ્યું છે, તો પરિઘની જગ્યાએ 22 લખીએ. 2 ગુણ્યા પાઈની કિંમત 22 સપ્તમાંશ ગુણ્યા r. બંને તરફથી 22 કેન્સલ થયા. આપણને મળશે r બરાબર 7 ભાગાકારમાં છે તો અંશમાં જશે ને 2 છેદમાં જશે, જમણી તરફથી ડાબી તરફ જશે તો આ રીતે આપણને r એટલે કે ત્રિજ્યા મળી 7/2 સેન્ટીમીટર. ત્રિજ્યા મળી ગઈ. હવે આપણે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. વર્તુળનો ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, તો 1/4 ગુણ્યા πr સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr સ્ક્વેર ને ચતુર્થાંશ એટલે ચોથો ભાગ, તો 1/4 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r આપણે મેળવ્યું 7/2 ગુણ્યા 7/2 r સ્ક્વેર છે એટલે 2 વખત 7/2, તો 7 કેન્સલ, 11 દુ 22. હવે કોઈ છેદ ઉડતા નથી, તો અંશમાં આપણી પાસે રહ્યા 11 ગુણ્યા 7 અને છેદમાં આપણી પાસે રહ્યા 4 ગુણ્યા 2 બરાબર 11 ગુણ્યા 7 એટલે 77 અને 4 ગુણ્યા 2 એટલે 8 સેન્ટીમીટર સ્ક્વેર. તો વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ આપણને મળ્યું 77/8 સેન્ટીમીટર સ્ક્વેર. સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન 3, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. તો અહીંયા આપણે ઘડિયાળનું એક આકૃતિ બતાવવાની કોશિશ કરી છે. તો અહીં જોઈ શકાય છે કે ઘડિયાળનું જે વર્તુળાકાર ડાયલ છે તેના કુલ 12 સરખા ભાગ છે અને જે કેન્દ્ર આગળ 360 નો ખૂણો રચે છે. એનો અર્થ એ થયો કે ડાયલ પરના બે ક્રમિક અંક 12 અને 1, 1 અને 2 એ વચ્ચેનો સમયગાળો જે છે તે 5 મિનિટનો છે. એટલે એ જે 5 મિનિટનો ખૂણો બનશે તે આખા ડાયલના જે કુલ ભાગ છે તે 1/12 ભાગ છે, કારણ કે કુલ 12 એક સરખા ભાગ તમે જોડો સામસામેની અંકો તો આપણને 12 ભાગ કેન્દ્ર આગળ મળે. તો એનો અર્થ એ થયો કે 5 મિનિટ વાળો ભાગ છે 1/12 ભાગ છે, જે 360 નો પણ 12મો ભાગ છે. તો આપણે લખી શકીએ 5 મિનિટમાં મિનિટ કાંટાએ આંતરેલો ખૂણો બરાબર 360 નો 1/12 ભાગ. છેદ ઉડશે 12 તેરી 36, એક 0 મૂક્યો એટલે કે 30 અંશનો ખૂણો 5 મિનિટમાં મિનિટ કાંટો આંતરે. સમજાય એવું છે, દર 5 મિનિટે 30 અંશનો ખૂણો, 10 મિનિટમાં 60, 15 મિનિટમાં કેટલા થશે 90, 30 ઉમેરાતા જશે. તો એનો અર્થ આપણને થીટા મળી ગયો 30. તો અહીંયા આપણો થીટા છે 30 અંશ. r એટલે કે વર્તુળની ત્રિજ્યા એ આપણા મિનિટ કાંટાની લંબાઈ છે. મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે એટલે r થશે 14 સેન્ટીમીટર. માટે 5 મિનિટ દરમિયાન જે વૃત્તાંશ આકાર બનશે તે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર આપણે મેળવી શકીએ સૂત્ર મૂકીને થીટા છેદમાં 360 ગુણ્યા πr સ્ક્વેર. થીટા છે 30 છેદમાં 360 ગુણ્યા 22 સપ્તમાંશ, પાઈની કિંમત r છે 14, 2 વખત r છે માટે 14 ગુણ્યા 14. છેદ ઉડાડીએ તો 7 દુ 14, 0 0 કેન્સલ અને સીધું કરો તો પણ ચાલે. 12 તેરી 36, 6 દુ 12, 11 દુ 22, 3 દુ 6.
તો આમ અંશમાં રહ્યા 11 ગુણ્યા 14 અને છેદમાં રહ્યા 3. 11 ગુણ્યા 14 કરીએ તો 14 એકા 14 ને 15 154 થશે. 154 ના છેદમાં 3 એકમ સેન્ટીમીટર છે, ક્ષેત્રફળ છે માટે સેન્ટીમીટર સ્ક્વેર. તો આમ 5 મિનિટમાં મિનિટ કાંટાએ જે ક્ષેત્રફળ વૃત્તાંશનું આતર્યું તે છે 154 સેન્ટીમીટર સ્ક્વેર. સ્વાધ્યાય 12.2 નું પ્રશ્ન 4. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુવૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. બે વસ્તુ શોધવાની છે અને પાઈની કિંમત આપણને આપી છે 3.14. તો આ વખતે 22 સપ્તમાંશ નહીં લઈએ, 3.14 લેવી પડશે. ચાલો, તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે રેખાંકિત ભાગ છે તે આપણો લઘુવૃત્તખંડ છે. તો સૌથી પહેલા તો આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે, ત્રિકોણ OAB નું શોધવું પડશે. લઘુવૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણ OAB નું બાદ કરશું એટલે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળશે. તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ. આપણે સૂત્ર લખ્યું થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. હવે એમાં કિંમત મૂકીએ. અહીંયા આપણને આપી દીધું છે કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે, એટલે કે જે O પાસે આ ખૂણો બને છે તે 90 અંશનો બને છે, કાટખૂણો છે. થીટાની કિંમત છે 90 છેદમાં 360 ગુણ્યા પાઈની કિંમત લેવાની છે 3.14 એટલે કે 314 સોયાંશ. આર આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે આ ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. એક જ વર્તુળની ત્રિજ્યા છે, બંને 10-10 સેન્ટીમીટર થશે. એટલે કે 10 ગુણ્યા 10. 0 0 100 સાથે બંને કેન્સલ થઈ જશે. 9 ચોક 36 એટલે 90 ગુણ્યા 4 કરો તો 360 આવે. 2 થી છેદ ઉડાડીએ 157 દુ 314 અને 2 દુ 4 એટલે કે આપણને મળ્યું 157 ના છેદમાં 2. 2 વડે ભાગીએ તો 78.5 સેન્ટીમીટર સ્ક્વેર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું. હવે આપણે મેળવીએ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. ત્રિકોણ OAB, AOB ગમે તે બોલી શકો તમે. OAB નું ક્ષેત્રફળ બરાબર, તમે જાણો છો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, એટલે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ જ પાયો અને વેધ બને. તો પાયો પણ બનશે 10 સેન્ટીમીટર, વેધ પણ બનશે 10, કારણ કે 90 નો ખૂણો જે કેન્દ્ર પાસે બનાવે છે તે બંનેના માપ 10-10 છે, જે વર્તુળની ત્રિજ્યાઓ છે. છેદ ઉડશે 2 પંચા 10, 10 ગુણ્યા 5 50 સેન્ટીમીટર સ્ક્વેર. હવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવું છે, તો લઘુવૃત્તાંશમાંથી ત્રિકોણ બાદ કરીએ એટલે રેખાંકિત ભાગ આપણને મળી જશે. તો આપણે સૂત્ર લખ્યું લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ છે 78.5 ઓછા ત્રિકોણનું આપણે મેળવ્યું 50. તો લઘુવૃત્તખંડનું 78.5 માંથી 50 બાદ કરીએ તો આપણને મળશે 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આપણને લઘુવૃત્તખંડ જે પહેલું આપણને મેળવવાનું હતું ક્ષેત્રફળ તે મળી ગયું. હવે બીજું મેળવીએ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આગળ આપણે વાત કરેલી કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું બાદ કરીએ તો ગુરુ વૃત્તાંશનું મળી જાય. ચાલો મેળવીએ. વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત છે 22 સપ્તમાંશ ગુણ્યા 22 સપ્તમાંશ નથી લેવાની, આપણને આપી છે પાઈની વેલ્યુ 3.14. આપણે લઈશું 314 ના છેદમાં 100 ગુણ્યા આરની કિંમત પણ 10 છે, 10 ગુણ્યા 10, 0 0 કેન્સલ, આપણને મળશે 314 સેન્ટીમીટર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ. હવે આ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું બાદ કરીએ એટલે આપણને ગુરુ વૃત્તાંશનું મળશે. પહેલા સૂત્ર લખી લઈએ. ચાલો, તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું 314 ઓછા લઘુ વૃત્તાંશનું છે 78.5
5. 314 માંથી 78.5 આપણે બાદ કરીએ તો આપણને મળશે 235.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ મળ્યું આપણને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો બે વસ્તુ આપણે શોધવાની હતી, લઘુ વૃત્તખંડનું 28.5 સેન્ટીમીટર સ્ક્વેર અને ગુરુ વૃત્તાંશનું 235.5 સેન્ટીમીટર સ્ક્વેર. સ્વાધ્યાય 12.2 નો પ્રશ્ન 5. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ ચાપની લંબાઈ, ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. તેમાં આપણે સૌથી પહેલા શોધીએ છીએ ચાપની લંબાઈ. આપણે તેનું સૂત્ર જાણીએ છીએ. સૂત્ર લખી લઈએ. અથવા તમે આ રીતે પણ યાદ રાખી શકો, થીટા છેદમાં 360 ગુણ્યા 2πr. થીટા આપણી પાસે છે 60 અંશ, 60 છેદમાં 180 ગુણ્યા પાઈની કિંમત આપણને આપેલી નથી માટે આપણે લઈશું 22 સપ્તમાંશ અને r છે 21. છેદ ઉડાડીએ 7 તેરી 21, 6 તેરી 18 એટલે ઉપર 180 નીચે 180 કેન્સલ થઈ ગયા. આપણને મળશે બરાબર 22 સેન્ટીમીટર. તો ચાપની લંબાઈ આપણને સહેલાઈથી મળી ગઈ 22 સેન્ટીમીટર. હવે આપણે મેળવીએ વૃત્તાંશનું ક્ષેત્રફળ. સૂત્ર છે થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. કિંમત મૂકીએ તો થીટા છે 60 છેદમાં 360 ગુણ્યા 22 સપ્તમાંશ r સ્ક્વેર. r છે 21 તો 21 બે વખત લેવા પડશે. 7 તેરી 21, 6 તેરી 18 દુ 36 અને 11 દુ 22. તો 11 ગુણ્યા 21 આપણને મળ્યા. તો તેની કિંમત આપણને મળશે 231 સેન્ટીમીટર સ્ક્વેર. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું 231 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે ત્રીજું બાકી રહ્યું અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. તે મેળવતા પહેલા આપણે ત્રિકોણ OABનું ક્ષેત્રફળ મેળવવું પડશે. તો ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બરાબર, આ ક્ષેત્રફળ આપણે મેળવીએ તે પહેલા એક વસ્તુ હું તમને સમજાવું. કેન્દ્ર પાસે આંતરેલો ખૂણો 60 છે. હવે 21 સેન્ટીમીટર જે OA અને OB છે તે ત્રિકોણ OABની બે બાજુઓ છે જે એકરૂપ છે. આપણે ધોરણ 9માં ભણી ગયા કે બે એકરૂપ બાજુની સામેના ખૂણા પણ એકરૂપ હોય. એટલે કે એક ખૂણો 60 છે તો 180 માંથી 60 બાદ કરો તો 120 રહે અને આ બંને ખૂણા સરખા છે માટે આ પણ 60-60 ના જ થાય. એટલે કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ બનશે. અને સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને ખબર છે, વર્ગમૂળમાં 3/4 a સ્ક્વેર, જ્યાં a છે તે બાજુનું માપ છે. એટલે કે બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 21 ગુણ્યા 21. 21 ગુણ્યા 21 થશે 441. તો 441 વર્ગમૂળમાં 3 છેદમાં 4 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ OABનું ક્ષેત્રફળ થયું. હવે મેળવીએ વૃત્તખંડનું ક્ષેત્રફળ. સૌથી પહેલા આપણે સૂત્ર લખ્યું, વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે 231. ત્રિકોણનું મેળવ્યું આપણે 441 વર્ગમૂળમાં 3 છેદમાં 4. તો અહીંયા આગળ કંઈ સાદુરૂપ આપણે આપવાનું રહેતું નથી, તો આની આજુબાજુ કૌંસ કરી દઈએ સેન્ટીમીટર સ્ક્વેર. આ મળ્યું આપણને વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આ રીતે ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર પહેલું પરિણામ, વૃત્તાંશનું ક્ષેત્રફળ 231 સેન્ટીમીટર સ્ક્વેર અને વૃત્તખંડનું ક્ષેત્રફળ કૌંસમાં 231 ઓછા 441 વર્ગમૂળમાં 3/4 સેન્ટીમીટર સ્ક્વેર.